Now let us turn to the Word of God at 10th chapter of Luke. આવો લુકની સુવાર્તા તેના 10મા અધ્યાયમાંથી વચનમાં મનન કરીશું. Now here is a lawyer, 25th verse. 25મી કલમ અહીંયા એક પંડિત છે. And a certain lawyer stood up and tempted him, saying, Master, what shall I do to inherit eternal life? ત્યાં એક પંડિતે ઊભા થઈને પ્રભુ ઈસુનું પરીક્ષણ કરતા પૂછ્યું કે અનંત જીવનનો વારસો પામવા માટે હું શું Now, કરું? you know, if I asked you, where are you going after the meeting? હવે જુઓ, હું તમને પૂછું કે આ મીટિંગ પછી તમે ક્યાં જશો? You will tell me that you're returning to your residence. તમે એમ કહેશો કે અમે અમારા ઘરે જવાના છે. It's in this place or the other location. તે આ જગ્યાએ આવેલું છે અથવા તે But જગ્યાએ, you know where you're going. પરંતુ તમને ખ્યાલ છે કે તમે ક્યાં જશો. But here is this lawyer who was altogether at sea. He was very vague. He didn't know how he was going to enter eternal life. વલાઓ, પરંતુ અહીંયા એક પંડિત છે અને તે પોતે શાસ્ત્રનો અભ્યાસુ હોવા છતાં એને ખબર નથી કે અનંત જીવનનો વારસો પામવા માટે તેણે શું કરવું. Now, at least, you know, he had that awareness. He said, how can I enter, inherit eternal life? અને તે એ પ્રમાણે પરીક્ષણ કરતા પ્રશ્ન પૂછે છે કે હું અનંત જીવનનો વારસો કેવી રીતે પામી શકું. Now, all of us have to leave this world one day, હા, આપણે દરેકે એક દિવસે આ જગત છોડવાનું છે. perhaps sooner than we planned. આ કદાચ કોઈ જલ્દીથી જશે. That is not for us to determine when our appointed time is. હા, એ આપણા હાથમાં નથી કે આપણે નક્કી કરીએ, પરંતુ એ પ્રભુના હાથમાં છે. The Bible says it is appointed unto men once to die and then the judgment. અને બાઇબલ કહે છે કે એક દિવસે માણસે મરણ પામવાનું ને પછી તેનો ન્યાય થાય એ ઠરાવેલું છે. So there is an appointment which you are going to keep. અને એટલા માટે એ ઠરાવેલું છે, નિયુક્ત કરેલું છે, જે તમારે પાળવાનું છે. And that is an appointment which will determine your eternal life. અને એ નિયુક્ત કરેલ સમય એ નક્કી પણ કર્યો છે કે તમારે અનંત જીવન ક્યાં પસાર કરવાનું. For every man shall receive the reward according to his work. અને દરેક માણસને તેના કાર્ય પ્રમાણે તેનું પ્રતિફળ પ્રાપ્ત થશે. Now listen, હવે સાંભળો, you and I can't buy eternal life. હું અને તમે અનંત જીવન ખરીદી શકતા નથી. All the wealth in the world cannot buy your place in heaven. અને આ દુનિયાની કોઈ પણ પ્રોપર્ટી એ સ્વર્ગની સંપત્તિ ખરીદી ના શકે. Don't you think we ought to make the millions, the billions of people on the face of this earth realize that just being a good man, like Muhammad Ali said, you know, by my good works, he હા, વલાઓ, આ expects to દુનિયાની go to અંદર heaven. મિલિયનર હોય કે બિલિયનર હોય પણ એ સ્વર્ગમાં જઈ શકે એની ખાતરી નથી. મોહમ્મદ અલી સાહેબે કહ્યું કે મારા સારા કર્મોથી હું સ્વર્ગમાં જઈશ વિચારતો હતો. Now, if you had asked me to earn my salvation by good works, જો તમે મને પૂછો કે મારા સારા કર્મોને લીધે હું સ્વર્ગમાં જઈ શકું એમ વિચારું છું તો how would I stop the volcano of uncleanness first? તો પછી જે ભૂંડા કર્મોનું એ પૂર છે અથવા જે ચક્રવાત Now, છે, volcanoes do not erupt every day.
અથવા તોફાન છે એને હું કેવી રીતે રોકી શકું? એ તો દરરોજ નથી આવતું. But I had a volcano that erupted all the time. પરંતુ વાલાઓ, મારા જીવનમાં હું જોઉં છું તો તોફાન તો હંમેશા હોય છે, Spewing out destruction and evil. અને એ મારા જીવનને બરબાદ કરવા માટે ઉછળતા હોય છે. Now, the question of eternal life in the presence of a holy God simply does not arise for a sinner. અને એક પાપીને માટે અનંત જીવનની અંદર વારસો પામવો, પરમેશ્વરની હજુરમાં રહેવું, એ And the Bible says, બાઇબલ કહે છે all have sinned દરેકે પાપ કર્યું છે and come short of the glory of God. અને દરેક ન્યાયપણા વિશે અધૂરા છે, There is none righteous, અને એક પણ ન્યાયી નથી. no, not one. એક પણ ન્યાય નથી તો કેવી રીતે અનંત જીવન Now, પામે? that puts everything in very clear terms. અને એ રીતે પરમેશ્વરે સરળ બતાવ્યું છે. So the question of earning eternal life is out. એટલા માટે અનંત જીવનને ખરીદવું, કમાવવું એ અશક્ય છે. The Bible says, બાઇબલ કહે છે when you lift up your hands to pray, જ્યારે તમારા I હાથ will hide my face from you. જ્યારે તમે તમારા હાથ પ્રાર્થના કરવા માટે ઊંચા કરશો, હું તમારાથી મારું મુખ છુપાવીશ. Your hands are full of blood. કેમ કે તમારા હાથ પાપથી ભરેલા છે. Now look at the blood on our hands. હવે આપણા હાથોમાં રક્ત છે. You know, when that rich young man came to the Lord Jesus, જ્યારે એક ધનવાન માણસ ઈસુ પાસે આવ્યા, in the 10th chapter of Mark, અને માર્ક 10મા અધ્યાય પ્રમાણે with the same question, સેમ પ્રશ્ન સાથે, what shall I do that I may inherit eternal life? અનંત જીવન પ્રાપ્ત કરવા માટે સ્વામી હું શું And કરું? Jesus said unto him, અને પ્રભુ ઈસુએ તેને કહ્યું, 19th verse, thou knowest the commandments. Do not commit adultery. Do not kill. Do not steal. Do not bear false ને પ્રભુએ witness. તેને કહ્યું કે તું આજ્ઞા જાણે છે કે ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, હત્યા ન કરવી વગેરે. My dear friends, વાલાઓ, you know how unpopular President Bush has become amongst the media persons. મીડિયા વ્યક્તિઓની અંદર પ્રેસિડેન્ટ બુશ કેવી રીતે અપ્રિય બન્યા હતા. They cannot imagine a president who stands for the 10 commandments. તેઓ કલ્પના કરી શકતા નહોતા કે એક પ્રેસિડેન્ટ 10 આજ્ઞાઓ પાળવા માટે ઊભા રહી શકે છે. Now, which system of law can be sustained without the 10 commandments? હવે તમે વિચારો કે કઈ વ્યવસ્થા એ 10 આજ્ઞા વગર ટકી શકતી હોય? No system of law. તેવી કોઈ સિસ્ટમ નથી. Now, if you can enforce anywhere in India, thou shalt not steal. અને તમે ભારતમાં કોઈ પણ જગ્યાએ ચોરી ન કરવી એ બાબતને You તમે will ફોર્સફુલી create અપનાવો, altogether a different level of society. તો તમે એક સમાજને ઊંચા સ્તરમાં લઈ જઈ શકશો. The enormously rich in India have gained very often their riches by exploitation and oppression. ઘણા બધા એવા નેતાઓ અથવા વ્યક્તિઓ છે કે જે લોકોનું શોષણ કરીને આગળ વધ્યા છે. And we like it that way. અને આપણને તે રીત ગમે છે. Our very tastes are so perverted. અને જે આગેવાન છે તેમને એ સ્વાદ ગમે છે. We have ceased to resent evil. અને આપણે એ દુષ્ટતાને નકારતા નથી.
The Bible says બાઇબલ કહે છે they are not valiant for the truth. અને તેઓ સત્યને માટે ચાહક નથી. When I see the struggle which highly educated officials go through before they start returning their bribes, અને હું જોઉં છું કે જે ખૂબ જ અભ્યાસ કરીને સારા ઓફિસર બન્યા હોય એમને જો લાંચ પાછી આપવાની થાય ત્યારે ખૂબ જ સંઘર્ષ લાગે છે. what does it mean? તેનો અર્થ શું છે? No recognition of evil. તેમને દુષ્ટતા છે એવી કોઈ સભાનતા Thou નથી. shalt hate, abhor that which is evil, says God. પરમેશ્વર કહે છે કે જે દુષ્ટતા છે તેને ધિક્કારો. Thou shalt cleave to that which is good, says God. અને જે ભલું છે તેને વળગીરો. Religion has indeed become the opium of the people લોકોનો અભિપ્રાય ધર્મ પ્રમાણે all around us. જે સર્વત્ર જોવા મળે છે ધર્મ એક જાણે કે તમાશો બન્યો છે. Blow your money, તમે પૈસા વેરો, fire your crackers, ફટાકડા ફોડો light up your buildings, અને બિલ્ડિંગમાં તમે શણગાર લાઇટ લગાવો have a mighty festival અને ફેસ્ટિવલ અથવા ઉત્સવ મનાવો, with no righteous ingredient, પરંતુ કોઈ ન્યાયપણાની વાત હોવી જોઈએ નહીં. no component which produces righteousness. અને એવી કોઈ બાબત નથી કે જે ન્યાયપણું લાવે. Whom are we trying to fool? તો પછી આપણે કોને મૂર્ખ બનાવવા માંગીએ છીએ? God? પરમેશ્વરને? What kind of God is that? Who is going to be pleased with your crackers and your flares? તે કેવા પ્રકારના દેવ છે? શું તે ફટાકડાથી તમારા ફટાકડાથી પ્રસન્ન થશે? What does God say? પરમેશ્વર શું કહે છે? Draw near to me and I will draw near to you. તમે મારી પાસે આવો ને હું તમારી પાસે આવીશ. Cleanse your hands, you sinners. ઓ પાપીઓ, તમારા હાથ શુદ્ધ કરો. Purify your hearts, you double-minded. ઓ બે મનવાળાઓ, તમારા મનને શુદ્ધ કરો. That's what God says. પ્રભુ એમ કહે છે. He says, I'll draw near to you. પ્રભુ કહે છે કે હું તમારી પાસે આવીશ. My dear friends, હે વાલાઓ, as a boy of 15 years, 15 વર્ષના છોકરા તરીકે when I was literally running away from the Lord Jesus, જ્યારે હું પ્રભુ ઈસુની પાસેથી દૂર જતો હતો, under the misapprehension that he was going to rob me of all joy. અને મને એવી ધારણા હતી કે પૂરા આનંદથી તે મને ઢાંકી દેશે. When he showed me his cross જ્યારે તેમણે પોતાનો વધસ્તંભ બતાવ્યો and the love of the cross broke me. અને એ પ્રભુના વધસ્તંભનો પ્રેમ મારામાં આવ્યો. The love of the cross. એ પ્રેમ વધસ્તંભનો, I could not resist it. અને હું તેને અટકાવી ના શક્યો. From that point, અને તે જ સમયથી when the Lord asked me to cleanse my conscience, put away my hypocrisy, અને ત્યારથી પ્રભુએ કહ્યું કે મારું મન હું શુદ્ધ કરું અને જે કંઈ ઢોંગ હોય તે દૂર કરું. the new life in Jesus પ્રભુ ઈસુમાં નવું જીવન પ્રાપ્ત થયું broke upon my darkness. અને તે મારા અંધકારને દૂર કરી શક્યું. And I began to walk in a small way with God. અને થોડી થોડી રીતે હું પ્રભુની સાથે હવે ચાલવા લાગ્યો. Now, after all these 60 years and more of walking humbly with my God, અને હવે 60 વર્ષથી વધારે સમય થઈ ગયો છે નમ્ર રીતે હું પ્રભુની સાથે ચાલું છું. let me tell you, હું તમને જણાવું, his yoke is easy and his burden is light. તેમની ઝૂંસરી સહેલ છે અને તેમનો બોજો ઉપાડવો સહેલ Do છે. you know that most people, all that they ask from religion is
a variety entertainment. હા વાલાઓ, ઘણા લોકો એમ માને છે કે ધર્મ એ અલગ અલગ પ્રકારનું મનોરંજન સમાન છે. No, 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 no. ના, એવું નથી. Walking with God is a marvelous experience. પરમેશ્વરની સાથે ચાલવું એ તો અદ્ભુત અનુભવ છે, But પરંતુ it begins with a new heart એ નવા and a new spirit. પરંતુ એ તો નવા હૃદયથી, નવા આત્માથી શરૂ થાય છે. Listen, my friend. વાલાઓ સાંભળો, When we come to this back again to this lawyer, અને જ્યારે આપણે આ પંડિતની વાત તરફ પાછા આવીએ, he was a kind of smart aleck. He wanted to outwit the Lord Jesus. અને એ તો એક સ્માર્ટ માણસ હતો કે જે પ્રભુ ઈસુને હરાવવા માંગતો હતો. So he said, અને એટલે તેમણે કહ્યું, all right, ઓકે, સારું છે. you say the end of the commandment and is to love God with all your heart, all your soul, all your mind, and all your strength, and your neighbor as yourself. ઓકે, તમે જે કહ્યું છે તે બરાબર છે કે પ્રભુ તારા દેવ ઉપર ખરા હૃદયથી, પૂરા મનથી, પૂરી શક્તિથી અને પૂરી બુદ્ધિથી પ્રેમ કરવો અને પોતાના જેવો પડોશી પર પ્રેમ કરવો. Listen, my dear friends. તો વાલાઓ સાંભળો, You say, oh, it's impossible. તમને એવું લાગે છે કે એ તો અશક્ય છે? No, there is nothing impossible. ના, અશક્ય નથી. God will make you a river of blessing. પરમેશ્વર એ તો આશીર્વાદની નદી વહેવડાવી શકે છે. But પરંતુ do you want your eyes open શું તમે તમારી આંખને ખોલવા માંગો છો so that you can look at your neighbor? કે તમે તમારા પડોશીને જોઈ શકો? But before you look at your પરંતુ neighbor, તમારા પડોશીને જુઓ તે પહેલા God will open your heart પરમેશ્વર તમારા હૃદયને ખોલશે, till you cry, જ્યાં સુધી તમે રડો નહીં, oh, wretched man that I am. અરે હું તો કેટલો ભૂંડો પાપી વ્યક્તિ છું, Who will deliver me મને કોણ છોડાવશે from the body of this death? અને આ મૃત્યુ પામેલ બોડીમાંથી? Is there deliverance? Is there release from my lust? શું મારા એ પાપમાંથી મને કોઈ છુટકારો આપશે? Is there cleansing from my selfishness? શું મારા સ્વાર્થમાંથી મને છુટકારો અને શુદ્ધતા મળશે? Can I have freedom from my greed and unrighteousness? અને મારા ગ્રીડ અને મારા સ્વાર્થમાંથી શું મને છુટકારો Yes, મળશે? my friends. હા વાલા મિત્ર, God has opened to us not only the doors of heaven, પરમેશ્વરે કેવળ સ્વર્ગના દ્વારો ખોલ્યા છે એટલું જ નહીં, He has opened to us His very heart. તેમણે પોતાનું હૃદય પણ ખોલ્યું છે. I feel that we are hurting India. મને એવું લાગે છે કે આપણે ભારતને જાણે હર્ટ કરીએ છીએ. Those that call themselves Christians જે લોકો ખ્રિસ્તી કહેવાય છે in this country, આ દેશની અંદર, we have been hurting India આપણે દેશને નુકસાન કરીએ છીએ by not walking with God. ખ્રિસ્તની સાથે ચાલીને ન ચાલીએ. If we show the living Christ, આપણે ખ્રિસ્તને પ્રગટ કરી શકતા નથી. Christ in you, the hope of glory. તમારામાં ખ્રિસ્ત છે, તે મહિમાની આશા છે. You know, I have found all classes of people, મેં દરેક વર્ગના લોકોને જોયા છે, whatever their orthodoxy or fanaticism, અને તેમની જે કંઈ માન્યતા હોઈ શકે છે, renouncing their sins, confessing their sins, પણ તેઓ પોતાના પાપ કબૂલ કરે છે and turning to Jesus. અને પ્રભુ ઈસુ તરફ વળે છે. Oh, what a privilege. કેટલી અદ્ભુત તક છે. What shall I do હું શું કરું પ્રભુ to gain eternal life? અનંત જીવન પ્રાપ્ત કરવા માટે? Settle this question now. હમણાં જ આ પ્રશ્નને તમે સમાધાનમાં લાવો. You know you're going home tonight. આજે રાત્રે તમે ઘરે જવાના છો, But, પરંતુ you know, I often say, હું હંમેશા કહું છું, eternity
is so close, closer than the next heartbeat. અનંત જીવન એ તમારો હાર્ટ બીટ જેમ એક પછી બીજી આવે છે એની પણ નજદીક છે. Yes, યસ, you know that it is a fact. અને એ મહાન સત્ય છે. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us tell God, પ્રભુને કહીએ, oh God, હે પ્રભુ, I don't want to fool myself. હું મારી જાતને મૂર્ખ ના બનાવું. I want to walk with you. હું તમારી સાથે ચાલવા માંગુ છું. I want a new heart મને નવું હૃદય જોઈએ છે and a new spirit. અને નવો આત્મા જોઈએ છે. I don't want a pie in the sky. અને મારે કોઈ પણ એક પૈસો સ્વર્ગમાં નથી I જોઈતો. don't want something up somewhere in the clouds. અને વાદળમાં કંઈ મારે એકઠું નથી કરવું. I want a practical righteousness પરંતુ જે ખરા અર્થમાં ન્યાયપણું છે તે જોઈએ છે. in every step of my life. મારા જીવનના દરેક પગલામાં Wash me from my sin. મારા પાપથી મને માફી આપો. Cleanse me, Lord Jesus, in your precious blood. પ્રભુ તમારા લોહીથી મને શુદ્ધ કરો. Here and now, પ્રભુ તમે પૂરતા છો. I choose you as my master and Lord. હું તમને મારા પ્રભુ અને સ્વામી તરીકે સ્વીકાર કરું છું. Lord Jesus, હે પ્રભુ ઈસુ, you are so precious. તમે અદ્ભુત પરમેશ્વર છો. Help me to lift my neighbor. મારા પડોશીને હું બચાવી શકું, સહાયતા કરજો. Help me to bring hope to the hopeless. જેઓ આશા વિહોણા છે એમને હું આશા આપી શકું. Let me turn the desperately wicked into soul winners. જે ભયંકર ભૂંડાઈમાં પતિત થયા છે તેમને હું આત્મા બચાવનારા બનાવી શકું. Help me, Lord Jesus. પ્રભુ મારી મદદ કરજો. God is listening to you. પરમેશ્વર તમને સાંભળે છે. He will answer your prayer. તે તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. Gracious Father, હે કૃપાળુ દેવ, put your nail-pierced hands on each one here. તમારા વિંધાયેલા હાથોનો સ્પર્શ દરેકને આપો. What we call our great problems અમે જે અમારી મોટી સમસ્યા કહીએ છીએ are no problems with you. પણ તમારી દ્રષ્ટિમાં એ સમસ્યા નથી. Come, Lord Jesus. હે પ્રભુ તમે આવો. Put your nail-pierced hands upon each one here. તમારા એ વિંધાયેલા હાથોનો સ્પર્શ અમને આપો. Your hand can lift us. તમે અમને ઊંચા કરી શકો છો. Your hand is a healing hand. તમારો હાથ એ સાજાપણાનો હાથ છે. Lord Jesus, હે પ્રભુ યેસુ, here we are. અમે અહીંયા છે. Take us. અમને તમે ઊંચકો. We want to be safe in the refuge of those nail-pierced hands. પ્રભુ અમે એ વિંધાયેલા હાથોની અંદર સલામતી પામવા ચાહીએ છીએ. Hear our prayer. અમારી પ્રાર્થના સાંભળો. In Jesus' holy name. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં. Amen. આમેન.